હેલો ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારી અમારી ચેનલમાં। તો મમ્મી સવારે પૂજા કરી રહ્યા છે સવારની, અને પછી મેં ચા પાણી નાસ્તા કર્યા હતા। નાસ્તામાં હતી રોટલી, અથાણું અને વેફરની ચા। હેલો ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો એ ઝાપટ ચૂપટ બાકી છે તે મમ્મી કરે છે, અને મેં મારા રૂમમાં ઝાપટ ચૂપટને બધું કરી નાખ્યું છે। અને અત્યારે દાળ ભાત મૂકી દીધા છે, દાળ ભાતનું કુકર મુકાઈ ગયું છે, અને રસોઈની બી તૈયારી શરૂ થઈ ગઈ। અડધા કપડાં ધોવાઈ ગયા છે ને અડધા બાકી છે, તો અડધા ધોવાય છે। અને હવે આજનું રૂટિન શું છે તો હું તમને જણાવીશ થોડીક વારમાં। પછી દાળ ભાતનું કુકર મૂકી દીધું હતું અને મમ્મી હોલમાં ઝાપટ ચૂપટ કરી રહ્યા હતા। આજે દાણાનું શાક કરવાનું હતું, તો પછી મેં થોડાક દાણા ફોલી દીધા હતા, અને પછી મારાથી બીજા ફોલાયા નહોતા, એટલે પછી મમ્મીએ દાણા મને ફોલી આપ્યા હતા। શિયાળાનો દિવસ હોય એટલે ટાઈમ જલ્દી ફટાફટ જતો રહે છે। સવારના 10થી 12 કેમના વાગી જાય છે એ કશી ખબર જ રહેતી નથી। તો પછી ફટાફટ મારે રસોઈ બી કરવાની હતી, એટલે હું ફટાફટ રસોઈ કરતી હતી। પછી ફટાફટ મેં સંભારાને બધું સુધારી નાખ્યું હતું, ને દાળ ભાતનું કુકર થઈ ચડી રહ્યું હતું, એટલે મેં કીધું એટલો મારી જોડે ટાઈમ છે તો ફટાફટ મેં શાક સુધાર્યું, થોડું ઘણું શાક સુધાર્યું, અને પછી સંભારા સુધારવા બેસી ગઈ, અને આ બધું કામ પતી ગયું, કામ પૂરું કર્યું, અને પછી સાથે સાથે પછી મારે ધ્યાને લેવા જવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે પછી ફટાફટ રસોઈ કરી। અને આજે ખાડા બોરનો સંભારો કરવાનો હતો, તો પછી મમ્મી ખાડા બોર સુધારતા હતા અને સંભારો બનાવ્યો હતો। સંભારો ટેસ્ટી બન્યો હતો। તો ખાટા બોર આજે પાકેલા ના હોય એવા ખાટા બોર હતા। પછી મમ્મી ગાજર અને મરચાં સુધારીને રાઈવાળા મરચાં અને ગાજર કર્યા હતા, એ સવારે ભાખરીમાં એમ ખાવા માટે બનાવ્યા હતા। અને આજે બી બહાર કામ ચાલી રહ્યું હતું, તો પછી બહુ જ અવાજ આવતો હતો ને, કેમ કે આજે મ્યુનિસિપાલિટીની લોકોએ છે ને મોટી મોટી ગટરો નાખવા માટે બધો રોડ ખોદી રહ્યા હતા, અને સરસ એવી ગટરો બી ઊંચી એવી લઈ લીધી હતી। પછી હું ત્યાંને લેવા જતી રહી હતી, ને લઈને આવી ત્યાં સુધીમાં મમ્મીએ પછી આ અથાણું રેડી કરીને રાખ્યું હતું, મરચું અને ગાજરનું એકદમ મસ્ત બન્યું હતું। સાથે જો ચોળાનું બટેકાનું શાક બી બનાવીને રેડી થઈ ગયું હતું, અને પછી મેં મારી માટે ટમેટું વઘાર્યું હતું, અને સાંજે પછી બાપુ અને કાકી બેસવા માટે આવ્યા હતા। એ લોકો ગયા પછી મમ્મીએ કપડાં સંકેલ્યા, અને પછી મમ્મી કપડાં સંકેલતા હતા, અને પછી મેં વાસણ ગોઠવ્યા, અને પછી ત્યાં એટલા જ ટાઈમમાં પછી ધ્યાનને લેવા જવાનો ટાઈમ થઈ ગયો હતો ટ્યુશનેથી। પછી ધ્યાનને હું ટ્યુશનેથી લઈને આવી, તો પછી ધ્યાને ખાધા હતા પાસ્તા, અને મમ્મીએ બનાવી ખાતા હતા ગાંઠિયા। મને ગાંઠિયા નહોતા ખાવા, એટલે પછી મેં મારી માટે સાદી એવી વઘારેલી ખીચડી બનાવી હતી। ખીચડીમાં મેં ભાત અને ચોખા અને દાળ લીધી હતી, અને બટેકા, ડુંગળી અને ટમેટું ને બધું લીધું હતું, અને ટમેટાનું મેં સૂપ બનાવ્યું હતું। તો આ હતું મારું રાતનું ડિનર। પછી જમી કરીને ફ્રી થઈને મેં ધ્યાનને હોમવર્ક કરાવવા બેસાડી દીધો હતો, અને પછી સેટરડે સન્ડેનો કોઈ પ્લાન નહોતો નહીં, તો પછી અચાનક જો પ્લાન બને એટલે પછી મેં ધ્યાને પહેલાં જ હોમવર્ક કરાવી દીધું હતું। આજે એને ડ્રોઈંગનું હોમવર્ક હતું, કેમકે ખાસ ટાઈમથી કદાચ એ લોકોની સ્કૂલમાં બાકી રહી ગયું હશે, તો આજે ડ્રોઈંગનું આવ્યું હતું હોમવર્ક।
તો ભાઈ ડ્રોઈંગ કરતા હતા. પછી આ જ ડ્રોઈંગ એણે બધા નોટમાં ને પેજમાં ને બધી રીતે જે બી ખુલ્લા કાગળિયા મળ્યા હતા તો એની માટે એક્ટિવિટી થઈ ગઈ હતી ધ્યાન માટે. તો બસ આ સિક્કા અને ચાવી ને બધું લઈને બધી બુકમાં ને એમાં પછી સિક્કાને પાડવા મળ્યો હતો, એને ડ્રો કરતો હતો. તો ફ્રેન્ડ્સ ધ્યાનને હોમવર્ક કરાવી દીધું છે અને હવે થોડીક વારમાં એને નેબ્યુલાઇઝર દઈ દઈશ. તો ફ્રેન્ડ્સ તમને આ વ્લોગ કેવો લાગે છે? જો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.